ગઈકાલ સાબરડેરીના ભાવફેર બાબતે પશુપાલકો અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવા આવેલા હતા. પોલીસના આગળ કરી આ લોકોએ અહીંયા ગેરહાજર રહી અને જે તોફાન કરાવ્યું એમાં ખોટા 72 પશુપાલક પરિવારના સંતાનોને અને ભાઈઓને ખોટી રીતના ખોટી કલમોની અંદર ગંભીર કલમો હાફ મર્ડરની કલમો લગાવી અંદર કરેલા છે. એ બાબત બીજી એક બાબત કે જે અશોકભાઈ ચૌધરી પશુપાલક પરિવારના શહીદ થયા છે એ બીજી બાબત. બીજી ભાવફેર બાબત એમ અમે કુલ 4 મુદ્દાની માગણી લઈને ગયો ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર અને એમડી અને ચેરમેન જોડે આવેલા હતા. 3 કલાક સુધી ચર્ચા કર્યા બાદ અમારી એક પણ માગણી જોડે એ સ્વીકારેલા નથી. અમે આ લોકો જોડે કોઈપણ પ્રકારનું સમાધાન કરેલું નથી. અમારી મુખ્ય માગણીઓ 4 હતી. અશોકભાઈના પરિવારને સાબરડેરી દ્વારા અને સરકાર દ્વારા 1 કરોડનું વળતર અને સહાય આપવામાં આવે. જે અમારા 72 પશુપાલક પરિવારના ભાઈઓ અંદર છે એમને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે. ત્રીજો મુદ્દો કે દર વર્ષે 30 જૂન પહેલાં અમને ભાવફેર યોગ્ય પ્રમાણમાં એમએસપી જે રીતના ખેતી પેદાશના અનાજોની વધે છે એ પ્રમાણે વધતો 30 જૂન પહેલાં ભાવફેર ચૂકવવામાં આવે એવી અમારી આ ત્રીજી માગણી હતી. ચોથી માગણી આ જે વધારો 9% 9% છે એ વધારીને મને 17% મુજબ કરી આપવામાં આવે. આ 4 માગણીઓ મેં મૂકી. આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ કે ચેરમેને અમારી એકે માગણી સ્વીકારી નથી. તે બાબતથી દરેક પશુપાલકોને જાણ કરીએ છીએ અને આજથી જ્યાર સુધી આપણને ન્યાય ન મળે ત્યાર સુધી અચોક્કસ મુદત સુધી દાણ ખરીદવાનું અને દૂધ આપવાનું બંધ જાહેર કરીએ છીએ. અને આ દૂધનો વેફડાટ ન કરતા આજુબાજુમાં જરૂરિયાતમંદ પરિવારો, ગામનો કૂતરો, ગરીબ નિરાધાર જે કોઈ હોય તેઓ આ દૂધનું પહોંચાડવાનો વિનમ્ર પ્રયત્ન કરજો. આ ધંધો જો કાયમી કરવાનો હોય તો કાંઠા થઈને એક ફેરા લડવું પડે. આ ધોળિયા ઉધે 1 રૂપિયો તમારા ભાગમાં આવવા દે એવી કોઈ કન્ડિશન નથી. ડિરેક્ટર જોડે ચર્ચા કરતાં એમને એવું જણાવ્યું કે આ સાબરડેરીના વહીવટ બાબતે અમને કશી જ જાણ નથી. અમે તો ખાલી મિટિંગમાં આવીને બેઠા. ચેરમેનને એમડીએ અમને કશું જણાવેલું નથી. અત્યારે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે 2100 કરોડના માતબાર દેવામાં સાબરડેરી ચાલી રહી છે અને જેનું 100 કરોડ રૂપિયા વ્યાજ ભરે છે અને જે નફો ચૂકવવાની 9.9% પ્રમાણે જાહેરાત કરી છે એ નફો પણ લોન લઈને આપવાનો છે. એટલે આ ધંધો ચલાવવો છે અને આ ધંધામાં 2 પૈસા જોઈતા અહીં તો આ યોગ્ય સમય છે. આપણા પશુપાલક પરિવારનો એક સદસ્ય શહીદ થયો છે. આપણા 72 છોકરા અંદર છે તો આપણે એક મેક થઈ અને આ લડત છેલ્લા શ્વાસ સુધી લડવાની છે. અને આગામી દિવસોમાં જે રીતના કાર્યક્રમો આપવામાં આવે એ રીતના આપણે તૈયાર રહેવાનું આહ્વાન કરું છું.